જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો ઘરમાં બટેકા પડ્યા હોય અને કંઈક નવી રીતે કંઈક ટ્રાય કરવું હોય ને તે પણ એકદમ ઝડપથી બની જાય ને એકદમ ટેસ્ટી એવું બને તેવું બનાવવું હોય ને તો મેં આ નવી રીતે નવા મસાલા સાથે બટેકાનું શાક બન્યું હતું, જે એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો તેની માટે મેં પહેલેથી જ બટેકાને બાફી લીધા હતા. આમાં આપણે બટેકાને પહેલેથી બાફી લેવાના અને ઠંડા કરી લેવાના. તો હવે તેની આપણે પહેલાં બધાની છાલ ઉતારી લેવાની છે. આ એક વાતનું આપણે ધ્યાન જ રાખવાનું કે પહેલેથી જ આપણે બટેકાને બાફીને ઠંડા કરી લેવાના. હવે મેં એને મોટા મોટા આવડી સાઇઝના કટકા કરી લીધા છે. તો આપણે મોટા મોટા કટકા કરી લેવાના છે. તો પહેલાં બધા બટેકાને આપણે કટ કરી લેવાના છે. તમે નાની મોટી આવી થોડી ઘણી ટિપ્સને ફોલો કરશો ને તો તમારું આ બટેકાનું શાક બહુ જ સરસ લાગે છે. અને આ શાકને આપણે પહાડી શાક પણ કહેવામાં આવે છે. તો હવે આપણે એક નવો મસાલો કરીએ. તો તેની માટે મેં અહીંયા 4 થી 5 આખા મરી, 3 લવિંગ અને 2 મોટી ચમચી ભરીને આખા ધાણા લઈ લીધા છે. તો પહેલાં તેને આપણે અધકચરા ખાંડી લેવાના છે. હવે તેમાં મેં આવી રીતે અધકચરા ખંડાઈ જાય ને એટલે મેં અહીંયા એક આદુનો કટકો લઈ લીધો છે, તેને નાખી દઈશું. અને 2 મોરા લીલા મરચાં લઈ લીધા છે. તમે આની જગ્યાએ તીખા પણ લઈ શકો છો. અને આપણે જે કોથમીર હોય છે એને તેના દાંડલા હોય છે ને તે લીધા છે, તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો તેને પણ નાખીને આપણે અધકચરું ખાંડી લેવાનું છે. પહેલાં ઓલા ધાણાને એવું એટલે ખાંડેલું, કારણ કે જો તમે બધું મિક્સ કરીને મરચાં બધું મિક્સ કરીને ખાંડશું ને તો તે એકદમ સરસ એવું ખંડાશે નહીં. હવે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, ધાણા જીરાનો પાવડર, થોડું સંચળ, ચાટ મસાલો અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈ લીધો છે. તેને પણ આપણે થોડું પાણી એડ કરીશું અને બધા મસાલાને પાણીમાં મિક્સ કરી લઈશું. આનાથી શું થશે, મસાલા બળશે પણ નહીં અને થોડીવાર પાણીમાં રહેશે ને તો એકદમ સરસ એવા ફૂલી જશે. હવે 2 ચમચી તેલને ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હિંગ એડ કરી દઈશું. પછી જે આપણે મસાલાને પાણીમાં પલાળેલા હતા તે નાખી દેવાનું અને આપણે જે નવો મસાલો ખાંડીને રાખ્યો હતો ને તે નાખી દઈશું. હવે ગેસની ફ્લેમને થોડી ધીમી રાખવાની છે અને બધાને આપણે એકદમ સરસ એવા ચડવા દેવાના છે. આપણે જરૂર મુજબ મીઠું પણ એડ કરવાનું છે. આપણે સંચળ પાવડર નાખેલો છે માટે આપણે મીઠું ધ્યાનથી નાખવાનું. અને હવે બધાને આપણે એકદમ સરસ એવા સતળાવા દેવાના છે. તો તે પણ સતળાઈ જાય એટલે આપણે હવે તેમાં બટેકા નાખી દઈશું. છે ને એકદમ સરળ રીતથી તમે આને બનાવી શકશો. આ પહાડી બટેકાનું શાક પણ કહેવામાં આવે છે અને આમાં હળદર નાખવામાં નથી આવતી. જો તમારે હળદર નાખવી હોય તો તમે નાખી શકો છો. અને આ જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને તેવું બને છે. તમને એકદમ લૂખું ખાવું હશે ને તો પણ ખાઈ શકશો. આને તમે રોટલી સાથે, પૂરી સાથે અથવા પરોઠા સાથે ખાઈ શકો છો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય.